જય સ્વામિનારાયણ. મારું નામ ચેતન સોની છે. હું એક હસ્તરેખા જ્યોતિષ છું. આ એક મહિલાનો હાથ છે, એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું. આવો કોઈને મહિલાને હાથ હોય એ અનુભવ કરી શકે, એટલે મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને આ અનુભવ કેવો લાગ્યો. અને મારો આ પૂરેપૂરો વિડીયો જોજો, જેનાથી તમને અનુભવ થશે. અને એના પછી તમે કોમેન્ટ લખશો તો મને પણ એમ થશે કે ના, તમે પૂરો હાથ જોયો અને એમાં શું શું છે એના વિશે તમે કોમેન્ટ કરી. એટલા માટે જય સ્વામિનારાયણ. જે અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું. આ એક લંબચોરસ હાથ છે. આ બોલીને મહેનત સારામાં સારું કરશે, માનસિક મહેનત સારામાં સારી કરશે. સાથે આ આંગળાની સાઈઝ નાની છે. આ બહુ સારામાં સારું છે. આ એડવાન્સમાં નિર્ણય લેશે, કોઈ પણ નિર્ણય એડવાન્સમાં લેશે અને તરત જ એક્શન લેશે, જેના કારણે એને હંમેશા સફળતા મળશે સારામાં સારી. આ ગુરુની આંગળી છે, આ શનિની આંગળી છે, આ સૂર્યની આંગળી છે. આ ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે, એટલે ધાર્મિક પ્રવૃત્તિની છે. અને આ શનિની આંગળીનું દલાન સૂર્ય તરફ છે, એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે. પણ શનિનું દલાન સૂર્ય તરફ છે, એટલે નેગેટિવ કહેવાય. આને મહેનત બહુ કરવી પડે. મહેનત કર્યા પછી એને સફળતા મળે અને સારામાં સારી સફળતા મળશે, કેમ કે ગુરુની આંગળી અને સૂર્યની આંગળી બે સમાન છે. એટલે આની પાસે લીડરશિપ ક્વોલિટી એ જોરદાર છે અને હિંમતી સ્વભાવ એ જોરદાર છે. હિંમતી સ્વભાવ એવો કે 1,00,000 રૂપિયાની હિંમત કરવાની તો કરે, કરોડની કહો તો કરોડની કરે. સાથે આ બુધની આંગળી, જે આ સૂર્યના પહેલા પોળવામાં સેજ નહીં જેટલી પહોંચતી નથી, અને શેક નખ વધારશે એટલે એને વાંધો નહીં આવે. પણ આ ફાઇલનું રખરખાવ, મેનેજમેન્ટ, આ બધામાં માસ્ટર હશે. સાથે આ બિઝનેસમેનમાં માસ્ટર છે, કેમ કે આ બુધની આંગળી સેજ ઢળી રહી છે સૂર્યની આંગળી તરફ, જેના કારણે આ વેપારમાં માસ્ટર હશે. અને બીજું, આ સૂર્યની આંગળી કરતાં અલગ ચાલી રહી છે. આની અલગ સોચની માલિક હશે. આ કોઈ પણ પ્રોડક્ટ સેલ કરવાની હશે, એ પ્રોડક્ટવાળાએ ગમે એ પ્રોડક્ટનું માર્કેટિંગનું પહેલાં જ એને પ્રપોઝલ બનાવ્યું હશે અને આને બતાવશે તો આ કે આ નહીં ચાલે, હું જે પ્રપોઝલ બનાવું એ પ્રપોઝલને એક્સેપ્ટ કરો. અને આ જે પ્રપોઝલ બનાવશે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે અને એ પ્રસ્તુત કરવામાં માસ્ટરી હશે. આ સામેવાળા વ્યક્તિ ઉપર એનો પ્રભાવ પડશે અને વેપારમાં માસ્ટર થશે, કેમ કે એની પાસે લીડરશિપ ક્વોલિટી અને હિંમતી સ્વભાવ જોરદાર છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને સાથે આ અંગૂઠો છે, જે આ ઈચ્છા શક્તિ જોરદાર છે અને આ લોજિક પણ જોરદાર છે. જે પણ કંઈ ઈચ્છા કરે છે એને લોજિકી તરીકેથી સમજાવી શકે છે. અને આ બુધની આંગળીથી એ વેપાર કરી શકે છે. આ સૂર્યની આગળથી હિંમતી સ્વભાવ કરી શકે છે. અને આ ગુરુની આંગળીથી લીડરશિપ ક્વોલિટી. એટલે આ પાંચેય વસ્તુ ભેગી થવાથી આ કોઈ પણ પ્રોડક્ટને એડવાન્સમાં વેચી શકવામાં માસ્ટર છે. લીડરશિપ ક્વોલિટી જોરદાર છે, હિંમતી સ્વભાવ જોરદાર છે અને વેપાર કરવાની નીતિ જોરદાર છે, લોજિક પણ જોરદાર છે અને ઈચ્છા શક્તિ પણ જોરદાર છે. આ પાંચેય વસ્તુના કારણે આ કોઈ પણ જગ્યાએ પાછી નહીં પડે. જોરદાર હાથ છે. આ હૃદય રેખા છે અને આ ડબલ થઈ રહી છે. આ સારામાં સારી હૃદય રેખા છે, ડબલ થઈ રહી છે, એટલે વિષ્ણુ તિલક થઈ રહ્યું છે. આ વિષ્ણુ ભગવાનની ભક્તિ જેટલી કરશે એટલો એને ફાયદો થશે. અને આ હૃદય રેખા ડબલ થઈ રહી છે બધી બાજુ, એટલે આને પારિવારિકની અંદર બહુ ઝૂઝમશે. એટલે કહેવાનો મતલબ આનો પરિવાર મોટો હશે અને બધાની હેલ્પ કરવાનો વિચાર કરશે અને બધાની હેલ્પ કરશે. ડબલ હૃદય રેખા છે અને સાથે વિષ્ણુ તિલક થઈ રહ્યું છે. આના કોઈથી કોઈ દુશ્મન આની સામે આવશે નહીં, એ ફેંકાઈ જશે. પણ આને કોઈથી કોઈ ગલત કાર્ય નહીં કરવાનું. અને આ જેટલી વિષ્ણુ ભગવાનની ભક્તિ કરશે ને એટલો ફાયદો થશે. અને આ શનિ તરફ પણ જઈ રહી છે અને ગુરુ તરફ જઈ રહી છે, એટલે આ કર્મ પ્રધાન પણ છે અને ધર્મ પ્રધાન પણ છે. આ કોઈનો 1 રૂપિયો બાકી હશે ને તો એને ઘરે જઈને દઈ આવશે. અને કર્મ પ્રધાન એટલે આને રોજ સવારે ઉઠીને કેમ પૈસા કમાવા એવું જ વિચાર કરશે અને હંમેશા પૈસા કમાવાનો જ વિચાર કરશે, જેના કારણે એને પૈસા પણ મળશે સારામાં સારા. હૃદય રેખા સારામાં સારી છે. અને સાથે આ જે નીચે તરફ રેખાઓ જઈ રહી છે, જેના કારણે આ કોઈને રૂપિયા દેશે તે પાછા નહીં આવે, પણ સામેથી આ રૂપિયા દેશે જ. એ લોકોનું ભલું કરવાનું બહુ જ વિચારશે, પણ એના રૂપિયા કોઈ પણ પડોશીને દેશે કાં સગા સંબંધને દેશે, કોઈ જલ્દી એને પાછા નહીં આપે. આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવું પડશે. આ માઇન્ડ રેખા છે. આ માઇન્ડ રેખા બહુ સારામાં સારી છે. આ એક પણ સમય અને નવરું બેસી રહેવું ગમશે નહીં અને હંમેશા કામ કરવું જ ગમશે. અને જેના કારણે એ
લેપટોપ જોશે, મોબાઈલ જોશે, ટીવી જોશે, ચોપડી વાંચશે અને જે કંઈ પણ કલ્પના કરશે એને 100% પૂરી થશે. કેમ કે આ સ્વતંત્ર વિચારધારાની છે. કેમ કે આ જીવન રેખા કરતાં અલગ ચાલી રહી છે માઇન્ડ રેખા, જેના કારણે આને અલગ ટાઈપનું માઇન્ડ છે. એટલે આ 100 વ્યક્તિનું સાંભળશે, સમજશે, પણ કરશે પોતાના મનના ધાર્યું. જે પણ કંઈ કાર્ય કરશે પોતાના મનના ધાર્યું અને 100% એ કલ્પના કરી અને કાર્ય કરશે અને એમાં 100% સફળતા મળશે. અને જ્યારે પરિવારની જરૂર હશે ત્યારે એ કામ કરવા ઊભી રહેશે અને જ્યારે જરૂર પતી જશે એટલે માન લેવાની કોશિશ નહીં કરે અને તરત જ નીકળી જશે. સર્વનો સપોર્ટ કરશે, સારામાં સારો કરશે. પણ આ માઇન્ડ રેખામાં એક અહીંયા અને એક અહીંયા, આ બે જગ્યાએ એટલે અહીંયા સુધી, એટલે જીવનના 24થી લઈ 28 વર્ષમાં એક જવનું નિશાન થઈ રહ્યું છે અને આ 40થી લઈ અને 50ની વચ્ચે આ યવનું નિશાન થઈ રહ્યું છે, જેના કારણે માઇન્ડ ડિસ્ટર્બ રહે. આ સમયે આ કોઈ પણ બિઝનેસ કરશે તો એને સફળતા નહીં મળે. એટલે જે ચાલી રહ્યો છે એને ચાલવા દેવાનો, માઇન્ડનો યુઝ નહીં કરવાનો, જરી પણ શાંતિ રાખવાનું. કેમ કે એ સમયે માઇન્ડ ચાલશે જ નહીં અને કોઈ પણ કામ કરવા જશે એમાં એને સફળતા નહીં મળે. કેમ કે આ યવનું નિશાન છે. એટલે માઇન્ડની અંદર 24થી લઈને 28 અને 40થી લઈને 56 સુધી, ત્યાં સુધી એને શાંતિ રાખવાની જરૂર છે. ત્યારે એને માઇન્ડની અંદર શાંતિ રાખવાની જરૂર છે કે એને કોઈ પણ કામ કરવું હોય એને એમાં ધીરજ રાખવી પડશે. કામ થશે પણ ધીરજ રાખવી પડશે. કંઈ પણ માઇન્ડમાં વિચારશે પણ એ કામ કરી નહીં શકે. માઇન્ડ ડિસ્ટર્બ રહેશે. કેમ કે યવની નિશાની છે 24થી લઈને 28 અને 40થી લઈને 56ની વચ્ચે. આ જીવન રેખા છે, આ છેક સુધી જઈ રહી છે અને એમાં અહીંયા માછલી થઈ રહી છે. સારામાં સારી એટલે જીવનમાં એને સ્ફૂર્તિ અને તંદુરસ્તી સારામાં સારી રહેશે, જીવનને ટકાઈ રાખશે. અને આ જીવન રેખામાં આટલા વર્ષે જેની અંદર આ જે જીવન રેખામાં ડબલ થઈ રહી છે ત્યાં સુધી શરીરી સુખમાં થોડીક કમી રહેશે. શરીર સારું રહેશે, થોડી તબિયત બગડશે, સારું રહેશે. એટલે શરીરી સુખમાં કમી રહેશે 40 વર્ષની ઉંમર સુધી. પછી શરીરી સુખ સારામાં સારું રહેશે. આ જો માછલીનું નિશાન છે. એટલે જીવનને ટકાઈ રાખશે, એને શરીરની ઉર્જાઓને કંટ્રોલ કરવાનું કામ કરશે. સારામાં સારું, સારામાં સારી માછલી છે. અને આ જીવન રેખામાં આ પ્રોગ્રેસ રેખા છે 1 2 3 4 5. આ જ્યારે પ્રોગ્રેસ રેખા આવશે, આ 24 વર્ષે, આ 28 વર્ષે, આ 42 વર્ષે, આ 48 વર્ષે અને આ 50 વર્ષે, અને આ 50 વર્ષે આ વિદેશ રેખા છે. આ વિદેશ જવાનો મોકો મળશે. સારામાં સારો આ મંગળ રેખા છે. આ જીવન રેખાની અંદર સારામાં સારી છે. આ એક્સ્ટ્રા સપોર્ટ રેખા છે. આ લાકડાના બિઝનેસ, જમીન લેવેજના બિઝનેસ અને સ્ટેશનરીનો બિઝનેસ અને એક્સ્ટ્રા સપોર્ટ રેખા છે. અને મહિલાઓનો સપોર્ટ પણ સારામાં સારો મળે. અને આ ધનરેખા તરીકે અને શરીરી સુખમાં પણ સારું રહે. અને આ તમે 4 વ્હીલ કે 2 વ્હીલ લઈને બહાર ગયા હોય તો તમને કોઈ ગાડી અથડાવવાની હોય તો એની 1 સેકન્ડ પહેલાં તમને ખબર પડી જાય. અને આ એક સપોર્ટ રેખા છે. હનુમાન ચાલીસા હંમેશા કરવાની. આ ધનની રેખા છે. અહીંયાથી નીકળી અને છેક મણિપુરથી નીકળી છેક સુધી અને અહીંયા માછલી થઈ રહી છે. આ સારામાં સારી કહેવાય. મણિપુરથી નીકળી અને છેક સુધી શનિ પર્વત સુધી જઈ રહી છે. ધનરેખા બહુ સારામાં સારી છે. અને આ ધનરેખામાં અહીંયા આગળ આ બુધની રેખા છે. બીજી એક અહીંયાથી બુધની રેખા નીકળી રહી છે. ત્રીજી એક અહીંયાથી બુધની રેખા નીકળી રહી છે. અને અહીંયાથી એક બીજી ધનની રેખા નીકળી રહી છે જે ચંદ્ર ક્ષેત્રમાંથી આવી રહી છે. અને આ એક મની ટ્રાયેંગલ થઈ રહ્યું છે. અને આ છે મોટું મની ટ્રાયેંગલ થઈ રહ્યું છે, ગેટર ટ્રાયેંગલ. સારામાં સારું
જોરદાર કરોડોમાં ઇન્કમ કરાવશે, સારામાં સારું. અને આ જે ટ્રેડ થઈ રહ્યા છે આ એક બિઝનેસમેનના ટ્રેડ છે, બહુ સારામાં સારા છે. આ બુધ રેખાથી 2-3 બુધ રેખાઓ છે, સાથે આ ડબલ ધન રેખા છે જે ચંદ્ર પર્વતથી પણ આવી રહી છે અને મણિપુર પર્વતથી પણ આવી રહી છે. આ ડબલ ધન રેખા અને છેક શનિ પર્વત સુધી જઈ રહી છે. આ કરોડપતિ બનાવશે, મોટા મોટી બિઝનેસમેન થશે, સારામાં સારી. જો આ ચંદ્ર પર્વત ઉપરથી ધનરેખા આવી રહી છે અને આ છેક જઈ રહી છે અને આ મણિપુર ચક્રમાં માછલી થઈ રહી છે અને એમાંથી ધનરેખા નીકળી રહી છે. બીજી અહીંયાથી ધનરેખા નીકળીને જોઈન થઈ રહી છે અને આ જે ધનરેખા જે માછલીના ફોર્મમાં આવી રહી છે. એટલે આ 16 વર્ષથી માંડી અને 24 વર્ષની વચ્ચે સારામાં સારું આને મા બાપને ફાયદો થયો હશે ધનમાં, સારામાં સારો. કેમ કે આને માછલી છે, સારામાં સારી છે અને એની ઉપરથી આખી આ ધનરેખા થઈ રહી છે, બહુ સારામાં સારી છે. આ ગુરુનો પર્વત બહુ સારામાં સારો છે, એની ઉપર આ બધી રેખાઓ થઈ રહી છે. આ ત્રિશુલ થઈ રહ્યું છે, બહુ સારામાં સારું છે. ગુરુને ઉપર બહુ સારામાં સારા કરોડપતિની નિશાની છે. આ જ્યારે ત્રિશુળ ચમકશે ત્યારે એને ફાયદો થશે, સારામાં સારો થશે. જોરદાર ત્રિશુળ છે અને માતાજીનું શિવનું સારામાં સારી ભક્તિ હશે, ધર્મનું જ્ઞાન સારામાં સારું, નાની નામના ચારે બાજુ થશે, સારામાં સારું. લીડરશિપ ક્વોલિટી સારામાં સારી, કાઉન્સિલિંગ પ્લેન સારામાં સારી, ફ્રૂટ પ્રોડક્ટમાં પણ સારામાં સારું અને આ એડવાન્સમાં ચાલશે. આ ત્રિશુળ બહુ સારામાં સારું છે. આ ત્રિશુળ બહુ જ ભાગ્યશાળી છે, સૌભાગ્યશાળી, સારામાં સારી નિશાની છે. ગુરુ પર્વત ઉપર સારામાં સારી નિશાની છે અને ભાગ્યશાળી છે. ધર્મનું જ્ઞાન એક્સ્ટ્રા ઓર્ડિનરી મળશે. આ શનિનો પર્વત છે, બહુ સારામાં સારો, નથી બહુ બેઠેલો, નથી બહુ ઉઠેલો, બહુ સારામાં સારો છે અને એની ઉપર આ માછલીનું નિશાન થઈ રહ્યું છે. આ રહસ્યમય વિદ્યાની જાણકાર હશે, આને રહસ્યમય વિદ્યા મળશે અને એનાથી એના ભાગ્યનું પરિવર્તન કરશે, સારામાં સારું. અને બીજી અહીંયા થઈ રહી છે, 2 માછલી થઈ રહી છે, બહુ સારામાં સારી માછલી છે અને રહસ્યમય વિદ્યાનું જ્ઞાન મળશે અને અચાનક ધનલાભ થશે અને આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરશે. શનિ પર્વત બહુ સારામાં સારો છે. આ સૂર્યનો પર્વત છે, બહુ સારામાં સારો. સૂર્યના પર્વત ઉપર આ સ્ટાર છે. આ સ્ટાર જ્યારે ચમકશે ત્યારે એને ફાયદો થશે, જોરદાર. આ 42 વર્ષે ભાગ્ય ઉદય કરાવશે, સારામાં સારો. આ સૂર્ય પર્વત ઉપર જોરદાર સ્ટાર છે, આ કરોડપતિ બનાવશે અને જ્યારે આ ફોર્ચ્યુન રાઇઝ થશે ત્યારે અચાનક ધન લાભ. એટલે ગભરાવાનું નહીં. આને હનુમાન ચાલીસા હંમેશા વાંચવાની, એટલે દગાઈ નહીં જવાનું રૂપિયા જોઈને. અને જ્યારે ચમકશે ત્યારે જબરજસ્ત અચાનક ધન લાભ, એક જેકપોટ લાગશે, સારામાં સારો. અને આ ત્રિકોણ થઈ રહ્યું છે, આ સારામાં સારી નિશાની છે. આ મોટું ત્રિકોણ થઈ રહ્યું છે, આ સિદ્ધસ્થ ત્રિકોણ કહેવાય. આ ત્રિકોણ એ જે કંઈ પણ ઈચ્છા કરશે એ 100% પૂરી કરશે, સારામાં સારી. અને એમાં એને સફળતા પણ મળશે. જે પણ કંઈ ઈચ્છા કરશે એની 100% એને સફળતા મળશે, સારામાં સારી સફળતા મળશે. સૂર્ય પર્વત સારામાં સારો છે, નથી બહુ બેઠેલો, નથી બહુ ઉઠેલો, બહુ સારામાં સારો. અને એની ઉપર આ રેખા બહુ સારામાં, અને શુક્ર વલય પણ છે. આ શુક્ર વલય છે, આ સારામાં સારો છે. આ 42 વર્ષે એનો ભાગ્ય ઉદય કરાવશે, સારામાં સારું. 2 થરી ઇન્કમ કરાવશે, સારામાં સારો. બીજી એ રેખા છે, આ છે અર્ધ શુક્ર વલય છે, આ પૂરો શુક્ર વલય છે, બહુ સારામાં સારો શુક્ર વલય છે. કરોડપતિ બનાવશે. આને બોલિવૂડ ને હોલિવૂડના સોંગો ગમતા હશે, ગીતો ગમતા હશે, સારામાં સારા. અને આ પ્રોપર્ટી પણ સારામાં સારી કરશે. અને 2 થરું, સામાન્ય વ્યક્તિ 10,000 20,000 કમાય, આ કરોડોમાં ઇન્કમ કરશે, લાખ રૂપિયા 10 લાખ રૂપિયામાં ઇન્કમ કરશે, સારામાં સારી. અને હિરોઈન જેવા શોખ પૂરા કરશે. હિરોઈન કેવી રીતે હોય એ રીતના, સારામાં સારા. શુક્ર વલય બહુ સારામાં સારો છે. અને આ મલ્ટીપલ પ્રોપર્ટી ઊભી કરશે, સારામાં સારી મોટી મલ્ટીપલ પ્રોપર્ટી ઊભી કરશે. અને એની ઉપર આ ચોરસ પણ થઈ રહ્યું છે. બીજું આ સારામાં સારું છે. આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરાવશે, અચાનક ધનલાભ કરાવશે, આ પણ થઈ રહ્યું છે. ડબલ ચોરસ છે, સારામાં સારો. એની આય કરતાં વધારે ઇન્કમ. અને આ બીજું ત્રિકોણ થઈ રહ્યું છે, અહીંયા બહુ સારામાં સારું છે. અહીંયા બીજું ચોરસ થઈ રહ્યું છે,
બહુ સારામાં સારું. આ મલ્ટિપલ પ્રોપર્ટી લેશે, મોટા મોટી અને મલ્ટિપલ સિટીમાં રહેશે, સારામાં સારા રૂપિયા, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા, વિદેશથી રૂપિયા કમાશે સારામાં સારા, અને અચાનક ધનલાભ જોરદાર થશે અને મોટી પ્રોપર્ટી કરશે. એક સમય કન્સ્ટ્રક્શન લાઇનમાં પણ કામ કરશે, સારામાં સારું. આ બુધનો પર્વત છે, બહુ સારામાં સારો છે. બુધ પર્વત ઉપર આ રેખા છે, 1 2 અને આ 3 અહીંયાથી જઈ રહી છે. આ સારામાં સારી રેખા છે. અને અકડ સાયન્સમાં પણ જ્ઞાન હશે. આ કોઈ પણ જ્યોતિષ, 85 પ્રકારના જ્યોતિષ છે, એમાંથી કોઈ પણ એક જ્યોતિષનો વેપાર પણ કરશે તો એને ફાયદો થશે. એની અંદર જો આ બુધ રેખા છે અને આ રેખા કટ વાગી રહી છે, આ સારામાં સારું. અને એમાં પૈસા પણ મળશે. આ બુધ પર્વત બહુ સારું છે. અને કાઉન્સિલિંગ ફિલ્ડ સારામાં સારી હશે. ડ્રેસ કોડ સારામાં સારું. સામેવાળા વ્યક્તિને પ્રેઝન્ટ કરવા માસ્ટર હશે. 100 વ્યક્તિને આ કન્વિન્સ કરી શકશે. અને કેમ સામેવાળા વ્યક્તિ કરશે એ રીતનો બુધ પર્વત છે. અને આ બુધ પર્વત ઉપર એક આડી રેખા કાપી રહી છે. અને જ્યોતિષમાં પણ રૂપિયા મળશે. 85 પ્રકારના જ્યોતિષ છે, એમાંથી કોઈ પણ એક જ્યોતિષનો એ કંઈ પણ જાણકારી રાખતી હશે તો એના ઉપરથી કંઈ પણ કરશે. ઓનલાઈન બિઝનેસ કે વિડીયો બનાવે કે પર્સનલી કરે, ગમે એ કરશે, એમાં એને પૈસા મળશે સારામાં સારા. અને કરોડોમાં ઇન્કમ કરશે સારામાં સારી. આ અંદરણી મંગળ છે, આ બહારનો મંગળ છે. આ અંદરણી મંગળ શારીરિક ઉર્જા, માનસિક ઉર્જામાં થોડી કમી છે, કેમ કે આ ભાગ બેઠેલો છે. આ યોગા અને પ્રાણાયામ કરશે એટલે એ થઈ જશે. અને આ જે રેખાઓ વધારે પડતી ચાલે, આ ચિંતાઓ તોડશે. આ માનસિક ચિંતા બહુ કરતી હશે, મારું શું થશે, મારું શું થશે, આ ચિંતાઓ કરતી હશે. આને મેડિટેશન કરવાની જરૂર છે. મેડિટેશન કરશે તો એને સારું રહેશે. અને આ બહારનો મંગળ પણ મધ્યમ છે, એટલે આ સામેવાળા વ્યક્તિને પહેલાં બધી જાણકારી લેશે, સમજશે, અને પછી જ એની જોડે હાથ મિલાવશે અને કામ કરશે. ત્યાં સુધી એ નહીં કરે. સામેવાળા વ્યક્તિની કમ્પ્લીટ જાણકારી લીધા વગર આ કોઈ પણ કામ નહીં કરે. આ એવો મંગળ છે. એટલે હિંમતી સ્વભાવ થોડો મધ્યમ છે. સામેવાળા વ્યક્તિને પહેલાં જોશે, સમજશે, 10 લોકોને પૂછશે કે આ વ્યક્તિ કેવો છે, એની કમ્પ્લીટ જાણકારી આવ્યા પછી જ એની જોડે હાથ મિલાવશે. ત્યાં સુધી નહીં મળાવે. આ ચંદ્ર પર્વત છે. આ ચંદ્ર પર્વત ઉપર આ વિદેશની રેખા છે. અને એમાં આ ત્રિકોણ થઈ રહ્યું છે. આ વિદેશથી રૂપિયા કમાશે, સારામાં સારા રૂપિયા કમાશે. અચાનક ધનલાભ થશે. અને વિદેશમાં જમીનો લઈને લેવેચ કરશે. અને અહીંયા રહેશે 6 મહિના અહીંયા અને 6 મહિના વિદેશ. અને એક સમય આવશે તો વિદેશ પણ રહેવા જતી રહેશે. આ ચંદ્ર પર્વત ઉપર ત્રિકોણ થઈ રહ્યું, બહુ સારામાં સારું છે. આને માનું સુખ સારામાં સારું. દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે. આનો પરચેસિંગ પાવર એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. 1000 રૂપિયાની વસ્તુ ખરીદશે અને 10,000ની કેમ વેલ્યુ ગણાય એ રીતનો. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો પણ સારામાં સારો કરશે. અને આ વિદેશથી રૂપિયા કમાશે. અને એક કવિ પણ બની શકે છે. અને વિદેશથી રૂપિયા કમાશે અને વિદેશ પણ જશે રહેવા. સારામાં સારો ચંદ્ર પર્વત છે. આ શુક્રનો પર્વત છે, બહુ સારો. ને એની અંદર આ પ્રોગ્રેસ રેખા છે, બહુ સારામાં સારી આ પ્રોગ્રેસ રેખા છે. બહુ સારામાં સારી. એના લક્ઝરી રેખા પણ છે, સારામાં સારી. શુક્ર પર્વત બહુ સારામાં સારો છે. ભૌતિક સુખ સારામાં સારું છે. અને લક્ષ્મી સારામાં સારી. અને પરિવાર માટે વધારે આ કરશે. ભાઈ બહેનોનો સપોર્ટ સારામાં સારો મળશે. અને આ જે આ ચિંતા દૂર છે, આ વધારે પડતી આ રેખાઓ છે ને, આ ચિંતા કરાવે. આ ચિંતા કરે, કંઈ પણ કામ કરવા જાય ને તો એમાં અવરોધ આવે. એમ પેલા વિચારે નેગેટિવ વધારે વિચારે પોઝિટિવ કરતા. આ એની નિશાની છે. આના માટે આને મેડિટેશન કરવાની જરૂર છે. રોજ સવારે 10 મિનિટ ને સાંજે 10 મિનિટ. એટલે ચિંતાતૂર સ્વભાવમાંથી મુક્તિ થાય. અને આ છે એક રેખા, આ એડિશનલ રેખા કહેવાય. આ એક છે ને કે સવારે કંઈક વિચારે, સાંજે કંઈક વિચારે, બપોરે કંઈક વિચારે, કંઈ પણ કંઈક વિચાર્યા કરે કે આ વસ્તુ આમ થશે, આમ થશે. એટલે મૂળ કોઈ પણ વસ્તુ, ટીવી જોવે તો ટીવીની સામે જોઈ રાખશે, મોબાઈલમાં છે મોબાઈલ કાં ચોપડી પાસે. એટલે એડિશન, કોઈ પણ એક જાતનું એડિશન હશે એને. અને આ મણિપુર રેખા બહુ સારામાં સારી છે. આ પોતાની મહેનતથી આગળ આવશે, મહેનતથી સારામાં સારી. ફૂલ મહેનત કરશે અને એનાથી આગળ આવશે. એની ઉપર આ માછલી થઈ રહી છે, આ કેતુ પર્વત ઉપર. આ બહુ સારામાં સારી માછલી છે. અને આની દ્રષ્ટિ પડી રહી છે શનિ ઉપર, એટલે ધન ઉપર, સારામાં સારું. અને આ ક્રિએટિવ માઇન્ડ છે. આ ઓનલાઈન બિઝનેસ કરાવશે. આનું કોઈક યુટ્યુબ ચેનલ હશે, કાં વેબસાઇટ હશે, કાં કોઈ પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરશે. અને આ ક્રિએટિવ માઇન્ડ આ 42 વર્ષે ભાગ્યોદય કરાવશે, સારામાં સારો. અચાનક ધનલાભ કરાવશે. અને આ જ્યારે ચમકશે ત્યારે આ ચારેય દિશામાં દોડશે.
કર્મમાં, સામાજિક, આર્થિક અને માનસિક તમામ જગ્યાએ દોડશે અને એને સફળતા મળશે. રોજનું 1 કિલોમીટર ચાલતી હશે ને તો 10 કિલોમીટર ચાલતી થઈ જશે. આ સારામાં સારી નિશાની છે. આ ક્રિએટિવ માઇન્ડ કરે. સાથે ગુરુ, શનિ, સૂર્ય, બુધ, ચંદ્ર, શુક્ર આ બધા ગ્રહ પાવરફુલ છે અને આ હાથનો કલર ગુલાબીપણું છે. બહુ સારામાં સારું છે. આ કરોડપતિ બનશે અને આ લક્ષ્મીપતિ યોગ કહેવાય. અને આ જે પોળવા છે બહુ સારામાં સારા છે અને આ એનાલિસિસના છે. જોરદાર એનાલિસિસ કરશે કોઈ પણ વસ્તુની. અને બીજું એક માઇનસ પોઈન્ટ આ છે કે આ આંગળીમાં આ જગ્યા દેખાઈ રહી છે એટલે 35 વર્ષની ઉંમર સુધી ખર્ચાળુ સ્વભાવ રહેશે. અને આ અહીંયા સેજ છે એટલે આ 40 વર્ષની ઉંમર સુધી ખર્ચાળું, આવક કરતાં એની જાવક વધારે છે. પૈસા વાપરવામાં બહુ હશે, પૈસા બહુ વાપરશે, આવક કરતાં જાવક વધારે કરશે એ, એટલે ખર્ચાળુ સ્વભાવ. આ હાથનો જે એમાં અનુભવ પ્રસ્તુત કર્યો, આવો કોઈ મહિલાનો હાથ હોય તો એ મહિલા જોઈ શકે, એની અનુભવ જાણી શકે. એટલે મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે તમને કેવો પ્રતિભાવ લાગ્યો. તે કોમેન્ટ કરશો તો મને પણ હાથ બનાવવામાં મજા આવશે. અને આ હાથનું ગુલાબીપણું સારું છે. આ કરોડપતિ બનશે 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 100%.